સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ. ચલો આપણે જોતા હતા ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશન ફ્રેમવર્ક, બરાબર છે. તો એના જે ફેક્ટર્સ છે એ આપણે ચાલુ કરેલું. તો એમાં પહેલું હતું ઇન્ટરપ્રેન્યોર અલર્ટનેસ, બરાબર, એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા. તો એના જે ફેક્ટર્સ છે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશનના એ 4 છે: ઇન્ટરપ્રેન્યોર અલ્ટરનેસ, પ્રાયોરિયર નોલેજ, સોશિયલ નેટવર્ક અને બિઝનેસ પરફોર્મન્સ, બરાબર. તેમાંથી આપણે ઇન્ટરપ્રેન્યોર અલ્ટરનેસ જે છે એ લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા, અને અત્યારે આપણે જોઈએ છીએ નેક્સ્ટ પ્રાયોરિયર નોલેજ, બરાબર. કોઈ પણ વસ્તુનું એક નોલેજ જે છે એ આપણે બરાબર હોવું જોઈએ, એને કહેવાય કે પ્રાયોરિયર નોલેજ. ચાલો, તો પ્રાયોરિયર નોલેજ એટલે કેવું કે તમે જે પણ ફિલ્ડમાં સ્ટાર્ટઅપ કરવા માગો છો તો તમને એના વિશે પહેલેથી ખબર હોવી જોઈએ, બરાબર. પ્રાયોરિયર એટલે એક્ઝેક્ટલી એનો મિનિંગ થાય પહેલેથી. તો પ્રાયોરિયર નોલેજ refers to an individual's distinctive information about a particular subject matter which may be a result of work experience, education or other means. તો તમે જે જગ્યાએ તમે એન્ટરપ્રિનરશિપ સ્ટાર્ટ કરવા માગો છો, બરાબર, જે જગ્યાએ તમે સ્ટાર્ટઅપ કરવા માગો છો, તો તમે જે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે જે વસ્તુને રિફર કરો છો, બરાબર છે. માની લો કે એન્જિનિયરિંગની ફિલ્ડ છે તમારી, તો એ તમારું એક કેવું છે કે નોલેજનું, સ્કિલનું અને ટેકનિકલ સ્કિલનું તમારી પાસે શું કહેવાય, એક ફિલ્ડ કહેવાય, જેના વિશે તમને માહિતી હોય. તો એના વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ, બરાબર. એક પર્ટિક્યુલર સબ્જેક્ટ વિશે તમને ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એ તમે ક્યાંથી લાવી શકો? તો તમારા વર્ક એક્સપિરિયન્સમાંથી, તમારા એજ્યુકેશનમાંથી, બરાબર. ને બીજા બહુ બધા એવા મીન્સ હોય, ઓકે, જ્યાંથી તમે મેળવી શકો. તો એવી રીતે સોશિયલ મીડિયા છે, ગૂગલ છે, બરાબર, અલગ અલગ જગ્યાએથી તમે એ મેળવી શકો છો. તો વિથ ધ સ્ટોક ઓફ ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ ગેઇન થ્રુ લાઈફ એક્સપિરિયન્સ, certain people are able to make the connection to recognize the opportunity as it is related to their available information. તો અહીંયા કેવું છે કે જે આ ઇન્ફોર્મેશન છે, જે નોલેજ છે, એ બધા ક્યાંથી ગેઇન કરે છે? તો આપણી લાઈફમાં કામ કરતાં કરતાં આપણે જે પણ એક્સપિરિયન્સ લીધો છે એ, બરાબર, ભણતા ભણતા આપણે જે એક્સપિરિયન્સ લીધો છે એ, એવા કેટલાક પીપલ હોય, બરાબર છે, કે માની લો કે તમારા સિનિયર્સ છે, બરાબર, કે તમે જોબ કરો છો ત્યાં તમારા સિનિયર્સ છે, કે એ લોકોને બી એવી રીતે સાઈડ બિઝનેસ ચાલતો હોય તો તમે ત્યાંથી ઇન્ફોર્મેશન લેતી હોય, બરાબર. તો જેની છે ને તો અંદરથી એવા ડિઝાયર હોય, જઈને એવા ગટ્સ હોય કંઈ બી કામ કરવાના, તો એવા કેટલાક લોકો શું કરશે કે આ બધી વસ્તુમાંથી બી ઓપોર્ચ્યુનિટી જે છે એ અહીંયા જોઈ લેશે, બરાબર છે. તો પાસ સર્ચ હેવ શોન અ સ્ટ્રોંગ સજેશન ધેટ increased knowledge in a particular field awards individual with an added advantage. તો જેટલા બી એન્ટરપ્રેનર્સ છે ને, બરાબર, એ લોકોના મતલબ રિસર્ચ, બરાબર, એ લોકો પર બી જે છે રિસર્ચ કરવામાં આવે, બરાબર છે, સ્ટડી બનાવવામાં આવે કે તમે કેવી રીતે સ્ટાર્ટઅપ કર્યું, કેવી રીતે ઇન્ફોર્મેશન જે છે કલેક્ટ કરીને પછી તમે મતલબ કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, બરાબર, બધી આખી માહિતી લોકો આપે. તો ત્યાંથી પણ રિસર્ચર્સ બી જે છે એ એવું કહે છે કે જે ફિલ્ડનું નોલેજ તમે છે, બરાબર, તમારી પાસે ઇન્ફોર્મેશન છે, એની અંદર તમે નોલેજ જે છે એને ઇન્ક્રીઝ કરીને શું કરી શકો છો કે એઝ અ ઇન્ડિવિજ્યુઅલ તમે જે ઓપોર્ચ્યુનિટી છે એને અહીંયા સારી રીતે એનો યુઝ કરી શકો છો, બરાબર. ઓપોર્ચ્યુનિટી તો મળે છે પણ એનો સારી રીતે યુઝ કરવો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ધ ઇન્ક્રીઝ ઓફ લાઇકલીહુડ ઓફ ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝ ઇઝ એટ્રીબ્યુટેડ ટુ, હવે અહીંયા 2 પોઈન્ટ છે કે જ્યારે ઓપોર્ચ્યુનિટી જે છે એને આપણે ઇન્ક્રીઝ કરવી હોય, બરાબર, તો પ્રાયોરિયર નોલેજ પ્રોવાઇડ્સ એન એબ્સોર્પ્ટિવ ability which facilitate the gaining of additional information about market, production, process and technologies, which triggers an entrepreneurial conjecture and people's existing stock of information influence their ability to see solutions when encountering problems, બરાબર. ચાલો, તો જો આપણી પાસે પહેલેથી કોઈ પણ એક પર્ટિક્યુલર ફિલ્ડ વિશે નોલેજ હોય, બરાબર છે, અને અહીંયાથી આપણે જે પણ ઇન્ફોર્મેશન લીધી છે, બરાબર, તો એબ્સોર્પ્ટિવ એબિલિટી, કોઈ પણ વસ્તુને ફટાફટ ઓબ્ઝર્વ કરી લેવું, બરાબર, ફટાફટ ચૂસી લેવું, બરાબર, ઓબ્ઝર્પ્ટિવ એટલે ચૂસી લેવું.
એટલે જમીનની ઉપર પાણી ધોવાય તો કેવું અંદર સાયલું જાય, બરાબર, તરત ઓબ્ઝર્વ થઈ જાય. તો એ ટાઈપની એબિલિટી જે છે એ આપણામાં હોવી જોઈએ કે ભાઈ હા, અહીંયાથી મતલબ જે છે આપણે આ ઇન્ફોર્મેશન લેવાની છે, મને આ સમજ નથી પડી, બરાબર છે. અહીંયા જે માર્કેટ છે, પ્રોડક્શન પ્રોસેસ છે, આખી ટેકનોલોજી છે, બરાબર છે, એના પર આપણે વધારે ઇન્ફોર્મેશન અને નોલેજ લઈને જે પણ આપણો પ્લાનિંગ છે, બરાબર, એને આપણે અહીંયા કેવું છે કે એક અપ્રોક્સિમેશન આપણે આપી શકીએ છીએ, બરાબર. અપ્રોક્સિમેશન એટલે જે કોન્જેક્ચર એટલે અનુમાન કરવું, બરાબર. તો એનું આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે હા ભાઈ આ પ્લેસ પર એનું માર્કેટ છે, બરાબર, અને ત્યાં એ ચાલશે, આ એરિયામાં મારું માર્કેટ ચાલશે, બરાબર, આ જે વસ્તુ છે એ અહીંયા ચાલશે, બરાબર, કે ઇન્ડસ્ટ્રીમાં જશે કે પછી ડાયરેક્ટ માર્કેટમાં મૂકી શકાય એવી પ્રોડક્ટ છે. તો પીપલ્સ એક્ઝિસ્ટન્સ સ્ટોક ઓફ ઇન્ફોર્મેશન ઇન્ફ્લુઅન્સીસ ધેર એબિલિટી ટુ સી સોલ્યુશન્સ વેન એન્કાઉન્ટરિંગ પ્રોબ્લેમ્સ, બરાબર. તો જ્યારે એ લોકો પાસે ઇન્ફોર્મેશન સિવાય એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હશે, બરાબર છે, તો જ્યારે કોઈ પ્રોબ્લેમ ઊભી થતી હશે, જ્યારે પણ એ લોકો કોઈ પ્રોબ્લેમ ફેસ કરતા હશે, તો ત્યારે એ લોકો તરત જ એનું સોલ્યુશન શોધી કરવા માટે એબલ હશે. માની લો કે રો મટીરિયલ, તો રો મટીરિયલ ક્યાંથી મળી રહે છે, બરાબર છે, એની પ્રાઇસ શું છે, એના વિશે આપણને મતલબ એના જે ડિસ્ટ્રીબ્યુટર છે, ઓકે, એની આપણી પાસે લાંબી લિસ્ટ હોય ને તો આપણે ઇઝીલી અહીંયાથી શું કરી શકીએ, એ લોકોને પૂછી શકીએ અને આપણું જે પણ પ્લાનિંગ છે એ કરી શકીએ છીએ, બરાબર. મશીનરીને રિલેટેડ હોય કે પછી જગ્યા રિલેટેડ હોય, એ આપણે જલ્દીથી અહીંયા સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો વિથ ઇન્ક્રીઝ નોલેજ તમારી પાસે જે ઇન્ફોર્મેશન છે એની અંદર તમારે શું કરવાનું છે, વધારે ઇન્ફોર્મેશન લેવાનું છે, બરાબર. પોસિબલ હોય ને એટલી ઇન્ફોર્મેશન તમારે અહીંયા કલેક્ટ કરવાની, કેમ કે એ ઇન્ફોર્મેશન છે ને ગમે ત્યારે કામ લાગી શકે. અને એની આજુબાજુના એના સરાઉન્ડિંગ્સમાં પણ જે વસ્તુ ચાલતી હોય એની પણ ઇન્ફોર્મેશન આપણે લેવાની, બરાબર છે. હવે મશીનરીના કોઈ પાર્ટ્સ બનાવો છો તો એને રિલેટેડ જે બીજા પાર્ટ્સ છે એના વિશે બી તમે માહિતી લઈ રાખો, બરાબર. તો એની અંદર કદાચ મોડિફિકેશન આવે ને તમારે બી મોડિફિકેશન કરવું પડે તો તરત આપણને ખ્યાલ આવે, ઓકે. તો વિથ ઇન્ક્રીઝ નોલેજ ધ ઇન્ડિવિજ્યુઅલ become increasingly more efficient in their task and to also appear to be more intuitive in thinking during the decision process. તો જ્યારે એની પાસે નોલેજ હશે, ઇન્ફોર્મેશન હશે, બરાબર છે, તો એક ઇન્ડિવિજ્યુઅલ છે, જ્યારે એને ડિસિઝન લેવાનું હશે, બરાબર છે, જ્યારે એનું બ્રેઇન સ્ટોર્મિંગ થતું હશે, બરાબર, પછી ડિસિઝન મેકિંગ કરવાનું હશે, તો ત્યારે એનો જે ટાસ્ક છે, એનું જે ડિસિઝન લેવાનું જે પ્રોસેસ છે એને બહુ ઓફિશિયન્ટલી એ કરી લેશે, ઓકે. Each person's prior knowledge creates a knowledge corridor that allows the entrepreneur to recognize certain opportunities but not others. તો અહીંયા કેવું છે કે each person's prior knowledge create a knowledge corridor. હવે એની સાથે એના જે સબોર્ડિનેટ્સ છે, બરાબર, એ લોકો બધાને બી એ પ્રમાણેનું નોલેજ હોય, અલગ અલગ ઇન્ફોર્મેશન હોય, બરાબર છે. બ્રેઇન સ્ટોર્મિંગ તમને કીધું, બરાબર, તો એની અંદર બહુ બધા વ્યક્તિ હોવાના જ છે. તો બધાના નોલેજને ભેગા કરીએ તો એક નોલેજ કોરિડોર, બરાબર, એક નોલેજની ઇન્ફોર્મેશન એક લાંબી કટાર અહીંયા ઊભી થાય છે, જેની અંદરથી પણ એ લોકો ડિસ્કશન કરતાં જે ઓપોર્ચ્યુનિટી છે એને રેકગ્નાઇઝ અહીંયા કરી શકે છે, બરાબર છે. કેટલાકને એવું નહીં પણ થતું હોય, બરાબર, બંને પોસિબિલિટી છે, કેટલાક નહીં પણ કરી શકે, કેટલાક કરી બી શકે, ઓકે. ધ નોલેજ કોરિડોર પ્રિન્સિપલ એક્સપ્લેન ધેટ once entrepreneur found their companies, they set off on a journey down a corridor through which windows of opportunity opens around them. તો જ્યારે બહુ બધા લોકો આ પ્રકારનું એક સરખું નોલેજ એને આપતા હોય, બરાબર છે, તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જેટલી બી કંપનીઝ છે ને એની અંદર પણ જોવામાં આવ્યું છે કે જે એન્ટરપ્રેનર છે ને, બરાબર, એની પોતાની મતલબ જે એ લોકોએ સ્ટાર્ટઅપ કર્યું તે અત્યાર સુધી, બરાબર, એ લોકોની જે પણ જર્ની છે ને એની અંદરથી કેવું છે કે આવી રીતે નોલેજ કોરિડોર જો રાખે, મતલબ એ લોકો છે ને એકલા નથી, એ લોકો પાસે એક ટીમ છે, એ ટીમનો સહારો, મતલબ એ ટીમની એ લોકો હેલ્પ લે છે, બરાબર છે, એ લોકોને સાથે રાખે છે. તો અહીંયા જે કેવું છે કે અલગ અલગ ઓપોર્ચ્યુનિટી જે છે, વિન્ડોઝ ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે અલગ અલગ ઓપોર્ચ્યુનિટી જે છે એ લોકોએ આજુબાજુમાંથી ફાઇન્ડ આઉટ કરી જ લીધી છે, બરાબર છે. તો મશીનરીના એક પાર્ટ બનાવતા હોય ને તો કદાચ એ મશીનમાંથી બીજા પાર્ટ બી લોકો બનાવી શકે,
બરાબર. તો એવી રીતે એ લોકો બિઝનેસનું એક્સપાન્શન પણ કરી શકે છે. If they had not entered the corridor, they would not be able to see the opportunity. બરાબર. એટલે અહીંયા કેવું છે કે એકલા એકલા આપણે નથી ફરવાનું, જે ટીમ છે એને સાથે લઈને ચાલો. બરાબર. અલગ અલગ વ્યક્તિને મળો, નાના મોટા સિનિયર જુનિયર બધાને. બરાબર. એવું નથી કે મારાથી નાના છે તો હું એ લોકો સાથે કેવી રીતે બધી વસ્તુ શેર કરું. ઉલટાનું જે ન્યૂ જનરેશન છે એ લોકોને તો બહુ સારું નોલેજ હોય, બરાબર, પ્રીવિયસ જનરેશન કરતાં. તો એ લોકોની પણ આપણે હેલ્પ લઈ શકીએ છીએ. તો પ્રીવિયસ રિસર્ચ ઇન કોગ્નિશન suggests that increased prior knowledge in a particular field will provide an individual with a certain advantage in decision making. તો જ્યારે ડિસિઝન મેકિંગ કરવાનું હોય ત્યારે પણ એક પર્ટિક્યુલર ફિલ્ડની અંદર આપણે બરાબર નોલેજ હશે, બરાબર, આપણને એના વિશે માહિતી હશે, બરાબર, એક ચોક્કસ માહિતી અને એક લેટેસ્ટ માહિતી હશે, તો આપણે જ્યારે ડિસિઝન કરવાનું હશે ને ડિસિઝન મેકિંગ, તો એ પ્રોસેસમાં બી આ વસ્તુ બહુ હેલ્પફુલ બને છે. એ રિસર્ચ પરથી જ એ જાણવા મળ્યું છે, બરાબર. તો હાયર લેવલ્સ ઓફ પ્રાયોર નોલેજ આર એસોસિએટેડ વિથ હાયર ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશન. તો હાયર લેવલ ઓફ પ્રાયોરિયર નોલેજ, આપણે કોઈ બી ફિલ્ડ વિશે, પર્ટિક્યુલર ફિલ્ડ વિશે જો આપણે બહુ સારું નોલેજ હશે, બરાબર, હાયર લેવલનું આપણને નોલેજ હશે, તો આપણે એની અંદરથી એક ઓપોર્ચ્યુનિટીની પણ બહુ બધી ઓપોર્ચ્યુનિટી ગેઇન કરી શકીશું અને સારામાં સારી ઓપોર્ચ્યુનિટી જે છે એ અહીંયા ગેઇન કરી શકીશું. તો નોલેજ કેન બી ઇન ફોર્મ ઓફ ટેક્ટિક નોલેજ એન્ડ એક્સપ્લિસિટ નોલેજ, બરાબર. તો નોલેજ છે ને એ કેવું હોય, એક ટેક્ટિક નોલેજ બી હશે, બરાબર, એક્સપ્લિસિટ નોલેજ બી હશે. ટેક્ટિક નોલેજ રિફર્સ ટુ ધ નોલેજ ધેટ ઇઝ ગેઇન ફ્રોમ એક્સપિરિયન્સીસ, બરાબર. તો ટેક્ટિક નોલેજ જે છે એ શું છે, તો આપણે જે આપણા એક્સપિરિયન્સમાંથી ગેઇન કરેલું છે ને એ, બરાબર ને. એક્સપ્લિસિટ નોલેજ એટલે શું, તો એક્સપ્લિસિટ નોલેજ આર ડોઝ ગેઇન ફ્રોમ અવર ફોર્મલ એજ્યુકેશન, આપણે આપણા એજ્યુકેશનમાંથી જે મેળવ્યું છે એ, બરાબર. એટલે માની લો કે બોઇલર છે, બરાબર, તમારી ફિલ્ડમાં આવે છે બોઇલર છે, તો એ બોઇલર કેવી રીતે કામ કરે છે એનું તમારી પાસે એક મોડેલ કોલેજની લેબમાં હોય છે, બરાબર છે. તમે પહેલાં એની થિયરી ભણો છો કે આ રીતે કામ કરે છે, પછી તમને મોડલની અંદર શીખવાડવામાં આવે, ઓકે. પણ તમે એ રિયલ જ્યારે જોવો તો ત્યારે તમે એને કેવું છે કે કંપનીની વિઝિટ હોય, બરાબર, તમને કોલેજમાંથી લઈ જવામાં આવે, ત્યારે તમને સમજાવવામાં આવે કે જો આ બોઇલર આ રીતે કામ કરે છે, બરાબર. પણ ખરેખર એ બોઇલર કેવી રીતે, ક્યાંથી કેવી રીતે, શું કામ કરે છે ને એ તમે જ્યારે એની સાથે કામ કરો છો ને, બરાબર, ત્યારે તમને એ ખબર પડે છે. It could also be argued that opportunity is recognized by some individuals and not others due to the differences in their ability and access to resources. તો અહીંયા એવું પણ એક નોલેજ જાણવા મળ્યું છે રિસર્ચર દ્વારા કે જે ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝેશન છે ને, બરાબર, તો એ કેટલાક દ્વારા જ અહીંયા જે છે એ આઈડેન્ટિફાઈ લોકો કરી શકે છે, બરાબર. બીજા જે છે એ બહુ જલ્દી નથી કરી શકતા. કેમ કે એ લોકો પાસે એને જોવાની, એને આઈડેન્ટિફાઈ કરવાની એબિલિટી એટલી બધી બી નથી, બરાબર. તેમજ એવા રિસોર્સિસ બી નથી કે એ લોકોને એવું મોટિવેશન મળે કે અમે એન્ટરપ્રિનરશિપ જે છે આ જગ્યાએ આવી રીતે સ્ટાર્ટ કરીએ, બરાબર. ઇન એડિશન ઇટ ઇઝ રિસર્ચ ધેટ ઇન્ડિવિજ્યુઅલ્સ એજ્યુકેશન કેન હેલ્પ ઇમ્પ્રૂવ ધ સ્કિલ્સ ઓફ ઓપોર્ચ્યુનિટી રેકગ્નાઇઝિંગ બાય ટેપિંગ ઓન ધ ઇન્ડિવિજ્યુઅલ્સ નોલેજ. તો આપણી પાસે જે ઓલરેડી નોલેજ છે, બરાબર છે, ટેપિંગ એટલે શું, લોખંડ છે, લોખંડ, બરાબર, એને વારે વારે આપણે ટીપીએ, બરાબર છે, એને ગરમ કરીએ, એને ટીપીએ તો એક કેવો સરસ શેપ એ ધારણ કરે, ઓકે. તો આ પણ એના જેવું છે કે જે આપણું નોલેજ છે ને એની અંદર આપણે વધારો કરીએ, મહેનત કરીએ, એફર્ટ્સ કરીએ, બરાબર, તો એની અંદર વધારો જ થવાનો છે, જે આપણને જ કામ લાગવાનો છે, બરાબર. તો એના જેવું જ છે આ. તો આપણી સ્કિલ જે છે એને આપણે હંમેશા ઇમ્પ્રૂવ કરવી જોઈએ. લર્નિંગ પ્રોસેસ જે છે ને હંમેશા ચાલુ રાખવી જોઈએ, જેથી કરીને આપણે જે પણ સ્ટાર્ટઅપ કરીએ છીએ, બરાબર છે, એની અંદર આગળ ને આગળ આપણે અલગ અલગ ઓપોર્ચ્યુનિટી મેળવતા રહીએ, બરાબર. ઓપોર્ચ્યુનિટી એટલે એવું કંઈ નથી કે સ્ટાર્ટઅપ જ, બરાબર. માર્કેટની અંદર આગળ વધવું, બ્રાન્ડ બનાવવું એ પણ બહુ મોટી બાબત છે. માર્કેટમાં ટકી રહેવું,
તો ઇટ ઇઝ ઓલ્સો reason that higher level of education increase an individual's knowledge based, which leads to increase in skill to recognize opportunity, and such knowledge is utilized to form a framework from which new information can be recognized and processed. તો અહીંયા કેવું છે કે હાયર લેવલનું જે નોલેજ આપણી પાસે હોય કોઈ બી એક ઇન્ડિવિજ્યુઅલ ફિલ્ડ વિશે, બરાબર, તો એમાં એવું નથી કે ભાઈ ખાલી નોલેજ છે ત્યાંથી જ આપણે ઓપોર્ચ્યુનિટી ગેઇન કરી શકીએ. આપણા એક્સપિરિયન્સ માટે આપણે જે પણ નોલેજ યુટિલાઇઝ કર્યું છે, બરાબર છે, એને આપણે પરફેક્ટ પ્લાનિંગવાળા વેમાં લઈ જઈએ ને તો આરામથી બધી વસ્તુ જે છે એ આપણે ગોઠવી શકીએ છીએ, એનું પ્લાનિંગ આપણે કરી શકીએ છીએ. ચાલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું સોશિયલ નેટવર્ક.